કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા ગઢશીશા ગામના દિવ્યાંગ ભાઈને ટ્રાઇસિકલ અને કાટડા ગામના જરૂરિયાતમંદ ભાઈને સિલાઈ મશીન વતન પ્રેમી અમેરિકાના દાતાના સહયોગથી અર્પણ કરી આત્મનિર્ભર બનાવવામાં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીમાં શનિવારે યોજાયો કાર્યક્રમ. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા ગઢશીશા ગામના દિવ્યાંગ ભાઈને ટ્રાઇસિકલ અને કાટડા ગામના જરૂરિયાતમંદ ભાઈને સિલાઈ મશીન વતન પ્રેમી અમેરિકા નિવાસી દાતા શ્રી હરિ સબકા મંગલ હોના આર્થિક સહયોગથી અર્પણ કરી. ગોધરા ના ઉપક્રમે આજે જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને માંડવીની લોહાણા બોર્ડિંગ અને જણા સાથે રહી અને આજે એક ભાઈ જરૂરિયાતમંદ છે એને સિલાઈ મશીન આપણે આપી રહ્યા છીએ ને એક દિવ્યાંગ ભાઈ છે એને આપણે ટ્રાઇસિકલ અર્પણ કરી રહ્યા છીએ. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ માનનીય શાંતિલાલભાઈ ગણાત્રા, લોહાણા બોર્ડિંગના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, માંડવીની સેવાકીય સંસ્થા સેવાવનના પ્રમુખ અશોકભાઈ શાહ અને ગોધરા વિકાસ સમિતિના સક્રિય સભ્ય અને ગોધરા હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ નીતિનભાઈ ચાવડા. આજે અરવિંદભાઈ જોશી તો મુંબઈ છે, પણ એ મુંબઈમાં બેઠે બેઠે માંડવીની ચિંતા કરી રહ્યા છે અને કચ્છની ચિંતા કરી રહ્યા છે. કચ્છના દિવ્યાંગો હોય, સૈનિકો હોય, જરૂરતમંદ હોય, બધાને ત્યાં બેઠે બેઠે ઉપયોગી થાય છે. અને આજની વાત કરીએ તો સબકા શ્રી હરિ સબકા મંગલ હો નામ નથી આપતા હતા, એમના સહયોગથી આજે આપણે સિલાઈ મશીન આપી રહ્યા છીએ. અને સિલાઈ મશીન જે છે એ દેવરાજભાઈ વાછિયાભાઈ મહેશ્વરી કાઠડા ગામના છે, એને આપણે સિલાઈ મશીન હમણાં જ અર્પણ કર્યો. અને ત્યાર પછી ગોપાલભાઈ લડદાભાઈ રંગાણી, ગોપાલભાઈ છે એ ગઢશીશાના છે, એને આજે ટ્રાઇસિકલ આપી રહ્યા છીએ. આ ભાઈ દિવ્યાંગ છે, એ આજે સાયકલ મળતા પોતાની રીતે પોતે જઈ શકશે, કોઈને હોશિયારી નહીં બને. અને આ ભાઈથી છે એમની 3 બેબી છે. આ સિલાઈ મશીનના કારણે આજીવન આવક મેળવતા થશે. આ બધા જે અહીંયા જોઈ રહ્યા છો એ બધા સેવાભાવી વ્યક્તિ છે, સતત વ્યસ્ત છે, છતાં આ લોકોને ઉપયોગી થવા માટે આજે ઉપસ્થિત થયા છે. ત્યારે ફરીથી અરવિંદભાઈ અને અમે બધા કચ્છના વિકાસ માટે, કચ્છના જરૂરતમંદોના વિકાસ માટે અમે સતત કાર્ય કરતા રહેશું. અને આભાર વિધિ હવે નીતિનભાઈ ચાવડા કરશે.